રૂપાળા લાગો મારા રુદિયાને. અને અમારે થઈ ગયો છે ઝઘડો. હવે જો બ્લોગના અંદર દિલ દોરાઈ દીધો તો તમે તો બીજાનું નામ લખાઈ દિલ દોરાઈ દીધું. હજુ કદાચ બી લખાયું હોત ને એવું બધું લખાય. ભાઈ અરે આઈટમ વિડીયોમાં મેં ઘણી વાર જોઈ છે પણ આ પાલનપુરમાં ભાઈના પાસે મળી જઈએ એટલે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 9:30 અને આજે અમે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય. આજનો બ્લોગ અમારો રહે આખા દિવસનો ડેલી રૂટીન વ્લોગ. આજના દિવસનો આખા ઘરનો મિત્રો રૂટીન બ્લોગ રહેવાનો હોય, કેમ કે આજ તો ક્યાંક જવાનું તો ખબર નહીં, સેટિંગ થાય કે નહીં થતો હવે દિવસે ખબર પડે કે કોઈનો ફોન આવે આ તે, પણ કીધું સવારમાં બ્લોગ ચાલુ કરવાનું આખા દિવસનું રૂટીન બતાવું. બરાબર મેડમ? બરાબર. તો મેડમે તો સવારમાં નાહી લીધું છે. તમે નાઈ લો, તમે બાકી હો. અને હું નહીં નાહ્યો. 9:30 થયા, હવે ભાઈ 10 વાગે નાહે. કારણ કે મારું ટાઈમિંગ જ છે 10 વાગે નાહવાનું. ખબર પડી? ઓફિસ ટાઈમ. ઓફિસ ટાઈમ. હાથમાં મહેંદીમાં મારું નામ ભૂખાઈ ગયું કે નહીં ભૂખાઈ ગયું બતાવજે. આમ બતાવો તો ખરું નામ. હા હે, નામ તો ભૂખાઈ ગયું. ખાલી 2-3 દાડા માટે ખાલી પ્રેમ બતાવ્યો મિત્રો. 2-3 દાડામાં જતો હોય. મેદી તો 2-3 દિવસમાં જતી જ રહે કે. મારા નામનું ટેટુ પડાવી દે તું. તો તમે પડાવો પહેલા. હા, તમે પડાવો. તું પહેલા પડાવે ને હું પડાવું. તમે પડાવો. મિત્રો અમારા લગ્ન પહેલા શું ડિસ્કસ થતી કેવું, તમારા ભાભી વાતે રિહાતી વધારે શી કારણથી રિહાતી? ટેટુ. હા, ટેટુ. કોક એને એવું યાદ આવી જાય ને, એવું એને કોક યાદ આવી જાય ને તારી શું કે ખબર હે, તમે મારા નામનું ટેટુ પડાવો. એટલે હું કહું કે પહેલા તું મારા નામનું ટેટુ પડાય પછી હું પડાવું. એટલે આરે એવું કે તમે પહેલા પડાવો પછી હું પડાવું. હું તો પડાવી દઉં પણ મને આ માણસો ભરોસો નહીં. હવે તો પૈણી જ આવે, હું ભરોસો નહીં. પણ તો યા તો કોઈ કહેવાય ના, કદાચ પેલી લબર સેટિંગ થાય તો પેલી હું ચાલાવો પબ્લિક કોમેન્ટ કરે કે પેલી છીએ. ખબર તમારે મિત્રો જાણવું હોય કે પેલી છીએ એક કે નહીં પેલી બેલી તો હવે બધું ઓય મને ટેટુ પડાવ્યું તું હોય હાથમાં. કયો આગળ જતું રહ્યું. હાલ મહેંદી દોરેલી ને આ જગ્યા ઉપર ટેટુ પડાવ્યું તું. મિત્રો ટેટુ શું પડાવ્યું ખબર હે? દિલ દોરાઈને આવ્યા ચોકથી. અને ભાઈ મને ખબર પડી કે મને પૂછ્યા વગર અને દિલ દોરાઈ દીધું. હાથમાં ઓગળી પણ નોનું. તે ઝઘડો થયો ને તો ડાયરેક્ટ ટેટુ વાળો છે સીધા કાઢ્યું હતું ભાઈ. તે તરત દોરાઈ નહીં, તરત ઝઘડો છે તો ભાઈ હાબુથી ધોઈ દીધું. હાબુથી ધોઈને ટેટુ કાઢી નો છે. તો હાલ હું તમે કોઈક વાર વર્તી બતાવ્યો તો દિલ અડધું આછો દિલ હાથમાં રહી ગયું. આવા હતા વેમીલા વેમીલો તો કોઈ બી કરાવું વગર પૂછે તો ઝઘડો થઈ જાય તરત. પરમિશન તો લેવી પડે કે બકા ટેટુ પડાવવું એટલે. ટેટુ તમે છે મારી પરમિશન લો બધી વસ્તુ તો વધારે ટેટુ મિત્રો દિલ મને પૂછ્યા દિલ દોરાઈ દીધું. તો તમે તો બીજાનું નામ લખાઈ દિલ દોરાઈ દીધું. હજુ કદાચ બી લખાયું હોત ને એવું બધું લખાયું હોત તો ચાલો. દાડે પૈણી નથી આયા તો વધારે તો મારું નામનું ટેટુ પડાવી દે. તમે પડાવી દો. આખું શું લખાવાનું ખબર હે? પેલા શું કહેતો ખબર હે? પેલા હું શું કહેતો લખાવાનું મારા નામનું શું કહેતો? આખું નામ પ્રજાપતિ ભરતભાઈ કાંજીભાઈ. હું તો મારા નામનું ટેટુ પડાવી દે. આખું પ્રજાપતિ ભરતકુમાર કાંજીભાઈ પ્રજાપતિ ગામ ભૂતેડી બધું હાથમાં લખાવી દે. તમે ઓય લખાઈ દો. છે કપાળે કોનું નામ? પેલીનું. તો ચલો મિત્રો, આજનો આખો રૂટીન બ્લોગ રહેવાનો હોય ને તમને આજનો રૂટીન બ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરતા જાય. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ નાઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે 12 વાગવા આવ્યા છે. સવિતાબેન બોલો. મજામાં? મજામાં. હેપી બર્થડે. ઓકે, હવે આપણે વહેલું ખાઈ લેવાનું. હા હા, 4 આજથી મિત્રો અમે નિયમ લીધો કે 12 વાગે અમારે જમી લેવાનું, સાંજે 8 વાગે જમી લેવાનું, દરરોજના વહેલું 9 વાગે નાહી લેવાનું મારે. બરાબર ને? સવિતાબેન અમારા દરરોજના ઘરમાં વહેલા નાહે. દરરોજના 8 વાગે પહેલા નાતી છે તું રેગ્યુલર મિત્રો. એક દાડો એવો ના હોય ને કે 8 વાગે પછી નાય. 8 વાગે પહેલા નાહી લે કમ્પ્લેટ. બરોબર? પછી નાય તમારા ભાભી. હા, નાવું પડે ને દીવા ધૂપ કરવી પડે. હા, દીવા અગરબત્તી કરવા પડે એટલા માટે. પછી નાય તમારા ભાભી, પછી છેલ્લો નાવું હું ખાવા પડી. અને દેખો જમવાનું તમારા ભાભી બનાવે છે. આજ રોટલી શાક બની ગયું છે કોબીજનું. અને કોબીજનું શાક અમને ભાવતું હોય નહીં, અમને ખાવાનું હોય નહીં. બરાબર ને? કમ્પ્લીટ બોલે મેડમ? ઓકે. દહીં ખાવા. શું ખાવાનું તારે? દહીં ચટણી. અને આના માટે દહીં વઘારવાનું હતું, પણ એને શું મેડમને થોડું પોતાને જોર આવે એના માટે એમને તો ચટણી પડી જોઈ એટલે બધું નહીં વઘાર. દહીં ચટણી ખાઈ લઈ. તો આરી દહીં ચટણી ખાશે ને અમારા માટે કોબીજનું શાક ને રોટલી બને છે. ઓકે. અને આજથી અમે નિયમ કેટલા વાગે લીધો આપણો? આપણો નહીં, તમે. હું તો વાર તો વહેલા જ પટી જાય બધું. તમે મોડું કરો. આમ ખાવાનો ટાઈમ
12 વાગે. અને સાંજનો 8. વહેલા વહેલા ખાઈ લે તો શું વહેલા વહેલા ફ્રી થઈ જાય કે 12 વાગે ખાઈ લે તો 12 વાગે પછી 3-4 વાગે સુધીનો ટાઈમ હોય તો થોડા ઘણું કોમે થાય કે ના કે ધેમે ધેમે તમે 1 વાગે ખાઈએ 2 વાગે બધું પર એમ કરી બપોરનું કોઈ કોમ થતું નહીં મિત્રો અને બધું પડ્યું રહે એમ કહેવાનું મતલબ ઉતવાળું કશું થતું નહીં દાડો નીકળી જાય એટલે 12 વાગે જમી લે એટલે 12 વાગે ભાઈ ફ્રી બરોબર પછી બજારમાં બી ઓટો મારવો હોય પેલું તાર શું લાવવું હોય રમવા માટે ફૂલ રેકેટ. હમણાંથી વળી 2 દિવસથી બહાર પેલા ફૂલ રેકેટ રમવાનું ચાલુ કર્યું એટલે કીધું આજ ફૂલ રેકેટ લેતા આવીએ શેના માટે ખબર ખાધા પછી થોડી ઘણા રમીએ તો શું ખાધા પછી અમે દરરોજના ઊંઘાઈ જઈએ તરત જ મોબાઈલ વાપરવા માટે તો ખાધા પછી થોડી વાર રમીએ તો શું ખાધાનું બધું પાચન થઈ જાય કે કમ્પ્લીટ અને થોડી એક્ટિવિટી બી થઈ જાય અમુક માણસો શું થોડા હલી રહી ગયા હતા કે લઈ બી શરીર અમુક વર્ષો તો વગી રમી છે, તમે નથી રમતા. એ વાત સાચી. ચલો આજે આપણે ફૂલ રેકેટે લીધા આવશું બરોબર અને બાઇકના સર્વિસમાં આલું હતું પણ હવે તો હું ચાલે આલું તે કોઈ ના શું કે વળતા આવતા આવશું ને કઈ એ તો હેડતા હેડતા આવશું ને આ આઈડિયા સારો કર્યો તો હાલો ફટાફટ ખાઈ લો પછી ડાયરેક્ટ આપણે ફટાફટ નીકળીએ તો પેલો 4-5 વાગે રિટર્ન આલ દે સર્વિસમાં ઓકે ખાઈ લો. તો અમે ફટાફટ જઈ ફૂલ રેકેટ લઈ નાઇટી બી પેલા ભાઈ પાસે આવી હતી નાઇટી બી બદલાઈ અને રિટર્ન આવી જઈએ અને રિટર્ન બાઇક બી સર્વિસમાં આલ દઈએ બરોબર અમારું શેડ્યુલ તમને કેવું લાગ્યું અમારું આ બધું જે શેડ્યુલ શું કહેવાય ગુજરાતીમાં એ સમજી જઈએ ને કેવું લાગ્યું તમને હવે રેગ્યુલર બરોબર 12 વાગે ભાઈ 12 વાગે પહેલા ખાઈ જ લેવાનું ઓકે 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 તો જમવા બેસી ગયા કોબીજનું શાક રોટલી ને દેખો તમે ભાભી રોટલી જેવી બનાવીએ પરોઠા જેવી રોટલી બનાવીએ પેલી વાળી બનાવે ને એવી મસ્ત મજા આવે આ રોટલી ખાવાની અને દેખો હમણાંથી ટેવ એવી પડી ને પહેલાં યારી ટેવ હતી ને ફરીથી પડી હવે ને ખાતા ટાઈમે હોમે એ લોકો ઇયરફોન લગાવી અને મસ્ત કોકનો વ્લોગ જોવાની ઈચ્છા થાય કોકનો બેઠો વ્લોગ કાં તો કોક જોઈ એકલો બેઠો જો ખાવું ને તો કંટાળો આવે અને દેખો મોબાઈલ દેખતો ચલો ખાઈ લઉં હું ફટાફટ તો ભાઈ શાક ખાતો તો પણ શાક આજ સવિતાબેને થોડું કાચું બનાવી દીધું છે સવિતાબેન કાચું છે ને શાક કાચું થોડું નહીં વધારે શાક કાચું એકદમ મોઢામાં આપણું કચકચ થાય પણ તો એ 2 રોટલી તો ખાઈ લીધી અને આ દેખો હા કાચું રાખ્યું જ છે ચમ હા કાચું થઈ ગયું એટલે કે મેં શું કહેવાય શાક કાચું રાખ્યું જ છે આવું તો નહીં ભાવતો જે પેલું કરે જ મસ્ત લાગે કઈ વાંધો નહીં તો બી 2 રોટલી ખાધી દેખો મેડમે બનાવી છે દહીં અને ચટણી ભૂખ લાગે ખાવું પડે. તમે ચો ના પાડું તું મત ખા એમ કહું કે મેડમે બનાવી છે દહીં ચટણી તો એના અંદરથી હું એક અડધી રોટલી જેવું ખાઈ લઉં બરાબર ખાઈ લો. અડધી રોટલી કઈ એકાદ રોટલી તો ખાઈ જ લેવાની 2 2 નહીં એક જ 2 ઓલરેડી મેં ખાધી છે હવે મારે થોડું શરીર પર ધ્યાન આપવાનું હોય રોજ કહો આવું તો ચાલો ફટાફટ આપી થોડું ખાઈ લઈએ તો ભાઈ મસ્ત રીતે જમી લીધું ને હવે આપણે જઈએ છીએ બજારમાં જઈએ મિત્રો જેમ કે તમારા ભાભી ફૂલ રેકેટ લાવવું હમણાં હાલ તમને કીધું ફૂલ રેકેટ લાવવું પ્લસ આપણી નાઇટી મને 2 દિવસ પહેલાં આપણે આલી હતી ચેન્જ કરાવવા આલી હતી પેલા ભાઈ જોડે નવો સ્ટોક આવી ગયો એટલે કાલ જ ફોન આવ્યો હતો પણ કાલ તો કોઈ ગયા ના હવે આજ જઈએ બજારમાં તો ભેગા લોકો નાઇટીએ બદલતા આવીએ ફૂલ રેકેટે લેતા આવીએ અને બાઇક બી સર્વિસમાં આવવાનું જો 1 વાગી ગયો જો હવે સર્વિસવાળો લઈ લે અને હોજી રિટર્ન આલી દે સર્વિસમાંથી તો આપણે બાઇકે સર્વિસમાં મૂકી દઈએ બરાબર ગરમી કેવી લાગે છે હા આજ માપની લાગે ને હા માપની જેમ લાગે ખબર હે હાલ આપણે ઘરમાંથી નીકળે એટલા માટે થોડી ઘણા હમણાં ઊભા રહો ને તો ગરમી ફીલ થાય એવું હા થોડા ઘણું નોર્મલ લાગે છે તો ચલો જઈએ બજારમાં અને જો બાઇકનું સર્વિસનું સેટિંગ થઈ જાય આમ તો થઈ જાય તો સારું ને ચારનું સર્વિસમાં આવેલું પડ્યું હોય વધારે તો નહીં પણ ભાઈએ કીધું ને એનાથી 2000 કિલોમીટર ઉપર હેડી ગયા અમારા આળસમાં સર્વિસમાં જ બચારું નહીં જતું ઓકે ચલો જઈએ બજારમાં ચલો તો ભાઈ નાઇટી તો લેવાની હતી નાઇટી ભાઈનો નવો સ્ટોક આવ્યો પણ નવો સ્ટોકના અંદર આપણે સેટ ના થયું બરાબર તો ભાઈના પાસેથી પૈસા રિટર્ન લઈ લીધા ભાઈએ અમેથી પૈસા રિટર્ન જ આપી દીધા તો કોઈ વાંધો નહીં ચલો હવે જઈએ આપણે ફૂલ રેકેટ લેવાનું દેખો ખાલી કોઈ ટેન્શન નામની કોઈ વસ્તુ એવો ને હા 2 દિવસ પહેલાં ઓને ચપ્પલ વધવા આવ્યા હતા અને ફરીથી ઓને ચપ્પલ તૂટી ગયા તો સિલાઈ નીકળી ગઈ 2 દિવસ પહેલાં ઓધાયા તો એ જગ્યાએ અંધાઈ જાય બીજી જગ્યાથી તૂટ્યા 150 રૂપિયાની ચપ્પલ લાવો ને તો આવું જ થાય 150 અરે કે તૂટી જાય કરો 150 રૂપિયાની તારી કેટલી એક્સપેક્ટેશન હોય કે ચપ્પલની આખા અંધાવાની ચપ્પલ નહીં હોય એના કે વાર થતી હોય તો આપણે વસ્તુ લઈને આવવાના શું હતો હેડ કો હતો નહીં બાઇક ઉપર તો હે હેડો વાર થતી ટાઈમ ના બગડે
તો ટાઈમની મારી જોડે ખૂબ શું કહેવાય શોર્ટેજ છે. અરે આ વહેલા ખાઈ લીધું છે ને હમણાં હાલ તો ભૂરી આવો તો બે વાગે તો ખાવા તમારે ખાલી મજા આવો તો ચલો ભાઈ ચપ્પલ અંધાઈ દઈએ એમ પછી જઈએ આપણે રેક બજારમાં જ છીએ પણ જે સખામણ ગેટે તો ભાઈ રેકેટ લેવા આવી ગયા અને તમારા ભાભી હાર્યું રેકેટ પસંદ કર્યું હોય અને એની પ્રાઇસ છે કેટલી 900 રૂપિયા મને એમ કે 150 રૂપિયા મળી જતા છે આ ઓની સિંગલની ખાલી પ્રાઇસ છે 5000 રૂપિયા ભાઈ કે 10,000 રૂપિયાની બીજી હે આટલા મુગાઈ આવી ને આપણે તો આ જે એના પ્રોપર જે ખેલાડીઓ રમતા છે એમના માટે બધું છે ને મૂકો લાખ રૂપિયા આવે. હા આપણે તો ખાલી ઘરે ખાલી ટાઈમ પાસ કરવા માટે જોઈએ. હેલો શું કહેવાનું થાય તારું જોઈએ બીજું મૂકે તો 200 250 રૂપિયામાં આવી જાય પેલા ફૂલ હાથી આપણે એમ રાત તો આવે હા આપણે એ રમી તો ને 300 વાળું જ હતું સસ્તું જતું ને એ રહ્યું 300 વાળું જ હા તો એવું ચાલે વળી હતું એવું જ લઈ આટલું મોંઘું લઈને હા હજુ મીડિયમ લે ચમ કે હવે આપણે હોજે ખાલી કલાક અડધો કલાક રમવાના એ 4 દાડા રમશું અને જો સેટ થાય તો રમશું નકર પડ્યું રહે. ભાઈ અરે આઈટમ વિડીયોમાં મેં ઘણી વાર જોઈ છે પણ આ પાલનપુરમાં ભાઈના પાસે મળી જઈએ એટલે ખાલી ટેસ્ટ માટે લઈએ છે. શું એ આઈસ એપલ લઈએ છીએ ચેક કરીએ કેવો ટેસ્ટ છે આનો અને અંદરથી 3 જેવો નીકળી જેલી જેવો નીકળી ચેક કરીએ કેવો છે નારિયેળ જેવો લાગી ને આમ તો મીઠા એ તો હાલ ખબર પડી જાય મીઠા એક તીખા ટેસ્ટ કરી લઈએ. દેખો 3 પીસ નીકળશે આવા એક જણા વિડીયો મેં જોયું ને ગોવાના અંદર એને ગાધા હતા ખાલી ટેસ્ટ માટે ગાધા ખબર પેલા બીચ એન્ડ બાઇસેપ વાળા બ્લોગમાં તો ચલો ખાઈ લઈએ ભાઈ. આ કેરીનો સ્ટોલ હે ઓયનો રસ વિડીયોના અંદર એવું આવ્યું હતું કે એકદમ ચોખ્ખો હોય. શું કર્યું એના અંદરનું જે આવે ને એર્યું ખાવાનું એ આર્યું દેખો અંદર જેલી જે હોય ને એર્યું ખાવાનું. કોને મિત્રો આર્યું ગાધેલું જરા કોમેન્ટ કરજો. આપણે તો પહેલી વાર ખાઈએ આવીએ તું એ પહેલી વાર આ છોલી ના अलग डायरेक्ट छोल के खाने का हाँ ऊपर का छिलका निकाल लीजिए. छिलका निकाल दो. चलो भाई छिलका निकाली टेस्ट मारजे. એકદમ ટેસ્ટમાં તો કોઈ નહીં હોય એવું મને લાગે જાજુ નહીં હોય ટેસ્ટમાં એટલે ટેસ્ટમાં ટેસ્ટ વગરનું છે મોળું ત્યાં ચાખેલું તમારા માટે. કોઈ લેવાનું નહીં કેવું લાગે એમ નારિયેળનો જે રસ આવે ને એને આપણે જેલી કરીને ખાતા હોય ને એવું લાગે સેમ ટુ સેમ. જો ફટાફટ ચાખી લે પબ્લિકને બતાવી દે રિવ્યુ. ચાખી તો લે પણ નોર્મલી એટલે વિડીયો લોબો થાય પણ ચાખ તો ખરી. इसको अब इतना में क्या फ्रिज में रखे यार नहीं ये टेस्ट कर लिया हाँ નહીં ટેસ્ટ કર લે ચાખી લીધું. જો આ વધારે હોશિયાર માણસ થાય ને એનાથી આવું થાય. વધારે હોશિયાર થાય ને આવું થાય. હું કીધું ખાલી ટેસ્ટ કરીને કહી દે એવું લાગે ના હું આખું ફોલિંગ ખાઉં. બોલ હવે લે ચાખ હવે કર્યું ટેસ્ટ હવે ચાખી લે કે બાબુ પણ ચાખી તો લે કેવું લાગે કે શું કહેવાનું થાય નારિયેળના પાણી જેવું જ લાગે ને ના वो फेंक दो. ટેસ્ટ નારિયેળના પાણી જેવો જ છે. જો આ મનમાં તો આ બે ચાખી લીધું આજ તો ભાઈ બાઇકને આપણે હવે સર્વિસમાં આલ દીધું. ઓકે ભાઈ 6:30 થઈ જાય અને અહીંથી હવે હેડતો જવાનું એ ઘેર રેડી અને વસ્તુએ વધારે લઈ લીધી તડબૂચ ને સકરટી બધું લઈ લીધું હોય. ચલો રૂપાળા લાગો મારા રુદિયાને ચલો હેડી મિત્રો દેખો કોઈ દાડા આવી બે જણાના રોડ ઉપર હેડતા થઈ ગયા. હાથમાં તડબૂચ છે છોકરું પકડીને હેડું આ દેખો આ સકરટી બધું લઈને હેડે. આમ ખાલી માલી આવે ને દાડા બાઇકને સર્વિસ કરવાનું હુસતું નહીં આજ વજન વધારે એટલે બાઇકને હુસજ્યું અને મને યાદ કરીને કે બારોબાર હું તો ઘેર જ જતો રહો તો તારી કાલ આલો દેખ્યો કેટલો બધો હે ઓછામાં બધું ઠેલી એટલી વીકે ને કે શું કહેવાય ઠેલી પકડું તો તળબૂચ તૂટી જાય અમે ભય પડી જાય અમે. શું કેવું લાગ્યું ના હાલ તો તડકો વાદળા અંદર ગયો ને સૂર્ય એટલે થોડો ખાલી ઓછો થયો હે હાલ અંદર જ રહેજો થોડા તો શું ફટાફટ ઘેર પોકી જઈએ. બરાબર અમે હેડતા મોનીએ કે મોનતા ઘેર જવાની.
ચાલો મિત્રો ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘેર અને તડકાને ચક્કર આવે એવું થયું એ ચક્કર આવે એવું થાય તને હા અવાજ નહીં કરતો મને તો કોઈ થતું નહીં ચક્કર આવે એવું. હા સવિતાબેન છે ખેડતા આયા બોલ. બહુ સારું કર્યું. બહુ સારું કર્યું. હા પેલો બાઇક સર્વિસમાં વેચ્યું હેડતા આયા ગરમીના. હા કોઈ દાડો હેડ્યા ના વધારે એટલે ગાઢું પડ્યું બાકી કોઈ વધારે નહોતું તડકો તો એના કારણે. દેખો આપણે હાર્યું શું કહેવાય તમને બતાવ્યું કે નહોતું બતાવ્યું હાર્યું આપણે હાર્યું લાવ્યું રેકેટ અને 2 ફૂલ લાવ્યો. હોજે આપણે રમશો એટલે અમે તમને બતાવીએ બરોબર. તો ચલો મસ્ત પાણી પી લો. હા શું થયું? તરબૂચ લઈ જાવ. હા તડબૂટ લઈ જાઉં. તો મિત્રો વાગી ગયા સાંજના 4:30 ને હવે લાગી તમારા ભાઈને ફરીથી ભૂખ લાગી. ચમકાજ વહેલું ગાધું તો પૂરું 12 વાગે ગાધું 12 વાગે 12 5 10 મિનિટની વાર હતી લગભગ એને ખાવા ખાઈ લીધું તો વળથી ભૂખ લાગી 4:30 થયા એટલે દેખો. તો ચલો મારા માટે બનાવી દઉં હું મેગી અને અમારે થઈ ગયો છે ઝઘડો. હવે જુઓ વ્લોગના અંદર આજના વ્લોગમાં આવે કે નહીં આવે લગભગ તો ફૂલ રેકેટ રમવા માટે હોય 100% આવી જ જશે પણ તો જો ફૂલ રેકેટ લાવ્યું એના અંદર રેકેટ તો 2 પેલા સામેવાળા ભાઈએ અલગ કંપનીને આપી દીધી એટલે ફરીથી જો બદલાવા જવું પડશે. સવિતાબેનને હું પૂછી લો કે મેગી તમારે ખાવી છે કે નહીં ખાવી. હા જ કે સવિતાબેન મેગી ખાવી છે તમારી? ખાવી છે? યસ બોલો ઇંગ્લિશમાં. ભૂખ લાગી ને મને લાગી વહેલું ખાધું એટલે ભૂખ લાગી ને વહેલું ખાધું પ્લસ મિત્રો થોડું આજ મને ખાવામાં મજા બી નહીં થઈ. થોડું કાચું શાક હતું એટલે થોડું ઓછી મજા આવી હતી એટલે નહોતું ખાધું. પ્લસ દહીંમાં બી અડધી રોટલી 1-2 મૂઠા ગયા એ બી નથી ભાઈ. તો ચલો થોડી મસ્ત મેગી બનાવી દઉં અને મેગી બનાવીને તમને મળો. તો હવે આપણી મેગી બને છે અને અમુક માણસો કેરી સમારે કેરી ખવડાય મને કેરી ખવડાય. અમુક માણસો ગુસ્સે થયેલા હે. ઓ એક્સક્યુઝ મી ઓ હલો બોલો તો ખરા પબ્લિક. તમે કોમેન્ટ કરજો તમારું શું કહેવાનું થાય અમુક માણસો વિશે. તો દેખો મેગી તો બને પણ મેગીના અંદર આજ છે આટલા બધા આપેલા આવી જાય ફેણ આવી જાય એક્સપાયર તો નહીં કે પેકેટ. ચલો હું પેકેટની તારીખ જોઈ લઉં પહેલાં ને લોચો થઈ જાય અડધો બ્લોગ રહી જાય. બ્લોગ શૂટ થઈ જાય એડિટ થઈને અપલોડ નહીં થાય. દેખો અમુક માણસો દેખતા નહીં. થોડી કેરી ચગાડશો થોડી હસતો કરા પ્લીઝ. હલો મેડમ હસતો કરા થોડી ઘેરી દાલ પણ ભાઈ જ્યુસ બનાવે. હા તો મેં અહીંયા ઊભી હતી તારે મેં કીધું કે તારે જ્યુસ પીવો તો જ્યુસ પી લે. આ મેં ચોથી કેરી લાવી મિત્રો. એ પાલનપુરના અંદર કેવું હોય કે બીજી જગ્યાએ તો ખબર નહીં જે બી બનાવતા હોય સારું બનાવતા હશે પણ આ જગ્યાએ મેં રીલ્સ જોઈ હતી કે પ્રોપર જે કેરીના અંદર કોઈ બીજું નોખતા નહીં એકદમ પ્રોપર કેરીનો જ રસ બનાવે. મેં કીધું પી લે રસ પી લે તો તેઓ ના પીધું હવે ઘેર આવીને દેખો આ જ્યુસ બનાવવાની જ ગણતરી લાગે. જ્યુસ બનાવે વાંધો નહીં. ચલો માણસોને રિહાયેલા રહેવા દો આપણે ભૂલ નહીં. ઓકે ચલો આપણે મેગી બનાવી એટલે ખાઈ લઈએ. મિત્રો હમણાં 2 રેકેટ આપણે લઈને આવ્યા ને તમને આગળ કીધું ને દેખો અલગ કંપનીના બંને આ લીધા. આ એ અલગ કંપનીનું ને આ એ અલગ કંપનીનું હોય. દેખો આના એકના અંદર ડિઝાઇન હે એકના અંદર પ્લેન હે દેખો અને એકનો શેપ આવો હે આપણે આ લેવાનું અને એકનો શેપ આવો. આ રહ્યો આ મસ્ત હેલા આ વધારે સારું એ પેલા કરતી. ના આપણે આ પસંદ કરી તું એ રહ્યું પસંદ એ કરી તું. આ તો આ થોડું ભારે પેલા ભાઈએ એમની ભૂલના કારણે એને ઊંધું હાલ દીધું ને બદલાવ આપણે જવું પડે. શું કેવું ઓલરેડી બાઇક સર્વિસમાં આલી હોય તો મહેશ કોનું બાઇક લઈને જવાનું હોય. કયું આમ આમ કરજે સીધો જો એનો શેપ સારો હોય મસ્ત ગોળ હે થોડો. હા મૂકવું છે મારા ખ્યાલ. હા મૂકવું ના એના કે તમે તમારી મિસ્ટેકના કારણે બદલ્યું હોય તો હવે કે ચાલશે બરાબર. તો ચલો મિત્રો આપણે ફરીથી જઈએ પાછા હાર્યું બદલવા માટે. ઓકે તો ભાઈ ઘરેથી નીકળી અને માસીના ભૂંગળા બટાકા ખાધા અને આજ પહેલી વાર આ જગ્યા ઉપર દેખો આટલી બધી બુકો દેખી અમે અલગ તમે બેહો ભાઈ ખાલી અમે નજર મારો બેહો ખાલી આરામથી.
देखो बद्दे बद्दी अलग अलग ग्रंथों की बुको ही देखो भगवत गीता है देखो चतुर बीरबल भी है અને देखो આ વિક્રમ વેતાળ વાળી તો પાઠ આવતો ખબર હે સિરિયલ આવતો ને ભણવા પાઠ બી આવતો બધી ઘણી અલગ અલગ હે देखो પછી देखो આ સાયકોલોજી ઓફ મની આ તો મેં વચ્ચે શું કહેવાય હું આનું જોયું હતું પેલે આવે ખબર હે મેં ડાયરેક્ટ એમ કહેવાનું કે ઓનલાઈન થોડી વાંચેલી યારી એમ મંગાવી નહીં પણ ઓનલાઈન વાંચેલી એના સિવાય બી દેખો હે આપણે અમને વધારે ફોલો કરીએ મિત્રો ઓશો મહારાજ તમે ખાલી ઓમનું હોય ને ખાલી થોડી તમે ડિટેલના અંદર ખાલી અમને જોણજો ભાઈ જે હે ને એકદમ ફેક્ટ કે એટલે વાત છોડો આજથી 50 વર્ષ પહેલાંની એમ કહેવાનું કે એડવાન્સ છે હાલ તો હવે જતા રહ્યા હીના બાકી એમના શબ્દો બહુ હેવી છે દેખો બધા અલગ અલગ ही देखो દરેક એટલે દરેક तो તમારે કોઈને લેવી હોય ને આ બુક તો देखो होम में कोरबा स्कूल है कोरबा स्कूल ने एग्जैक्ट टू एग्जैक्ट होम में भाई रेग्युलर उभा रहो दर शनि रवि तो दर शनि रवि ना देखो पालनपुરના અંદર આ ભાઈ આવીને ઊભા રહે બુકો વાળા તો કોઈને બુક વાંચવાનો વધારે શોખ હોય તો આઈને લઈ જજો આપણને તો એટલો બધો શોખ નહીં છે કે ભણવાના અંદર બી આપણે ભણવાના અંદર જોયું એવું વાંચ્યું નહીં તો બુક તો શું વાંચશે પણ અંદર બધી બુકો હોય ભાઈ એક દુકાનમાં આટલી બધી બુકો મળવી પોસિબલ નહીં બાકી ભાઈ ના ભાઈ આ તમે લાવો આટલી બધી યાર આખી અલગ અલગ કલેક્ટ કરીને લાવો દર અઠવાડિયે મારી જોડે નવું આવતું રહે એવું હોય હમ કયો ના પાલનપુરના કે કયો ના રહેવાનું મહેસાણા રાધનપુર બાજુ મહેસાણા રાધનપુર ના બધું તમે તમારી રીતે ચોઈસ કરીને લાવો અમારી રીતે ક્યાંથી લાવો દિલ્હી મુંબઈથી સરસ સરસ તો મિત્રો કોઈને લેવું હોય તો આવી શકો છો દેખો આ એડ્રેસ મેં તમને આપી દીધું કોરબા સ્કૂલની હોમે આર્યો રોડ ડાયરેક્ટ જાય આદર્શ ITI કોલેજ હું અહીંથી જોરથી હેડું ને તો આર્યું મોણા ચાલુ હોય ઊભો રહ્યું તો હેડું જોરથી વિરાજી બીક લાગે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને દેખો આ રેકેટ હાલ લાવીને હવે હાલ રમવાનું ચાલો અને વાત કહો કોણ જીતશે મિત્રો ખાલી તમે કોમેન્ટ કરજો આ બધા તો તમારા ભાભીની ઓળમાં જ છે અમારા ટીમના અંદર એક માણસ આવ્યું છે અમના ટીમના અંદર 2 માણસ છે હા દેખીએ કોણ જીતશે બેટા કોણ જીતશે કે હા આપણે જીતવાનું આપણે જીતવાનું બરો ચિંકી કોણ જીતશે અને આ કેટલા રૂપિયાનું લાવ્યું ઉભર કેટલા લાવ્યું હા 1000 લાખનું લાવ્યું એ તો ચલો મિત્રો આરે થોડી ઘણા રમીને ટાઈમ પાસ કરી અને મળીએ તમને તો ફાઇનલી મિત્રો વાગી ગયા રાતના 8:30 અને જમવામાં બનાવી દીધું છે મસાલા ઢોકળી બનાવી છે મિત્રો ફૂલ રેકેટ રમતા હતા ને તમારા ભાભીને મેં શીખે કેટલી વખત ધરાવી છે હા શું ચલી વાર હરાઈ મેં તને સાચું કહે છે હા મિત્રો તમને શું લાગે હું જીત્યો છું કે તમારા ભાભી જીતી છે ફૂલ રેકેટમાં હા આજે કે ચોથી શીખીને આવી ગયો ખબર નહીં પડતી એવું જબરું રમે મયુર છે અમે તો જીતવા જ નહીં દેતી તું ચો રમેલી પહેલાં કોલેજમાં ફૂલ રેકેટ રમતા આવું કે ભણવા જતો સવિતાબેન તમને આવડે હા મારે મ્યુટ કરવા પડી શબ્દ એવા મારી મમ્મી બોલે હે પરા તો ચાલો મિત્રો બનાવી દીધી છે મસાલાવાળી ઢોકળી અને ખાઈ લઈએ હવે ભૂખ એટલી બધી હેના પેટમાં ચમ કે હમણાં તડબૂચ ખાધું હતું એટલા માટે પણ તો પણ થોડા ઘણી ખાઈ લઈએ પણ હાલ મને ભૂખ નહીં તો મોડામાં 11 વાગે બરાબરની ભૂખ લાગશે તો આપણે કંઈ વાંધો નહીં ચલો ખાઈ લઈએ અને આજનો વ્લોગ આટલા સુધી રાખીએ જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત હું વ્લોગ ચાલુ કરું ને મિત્રો આરી બોલતી નહીં એટલું બધું આમ ફરી બોલું તો હું આમ તાકજે ખાલી 2 મિનિટ આ ઓખો શું થયું તને